હવે આપણે જોવા જઈ રહ્યા છીએ તમારા ચેપ્ટર 3 ના અમુક દાખલા. એક છે ઉદાહરણ 3.8, બીજા સ્વાધ્યાયના પહેલો અને બીજો દાખલો. 3 દાખલા આપણે અત્યારે જોઈશું. હવે ઉદાહરણ 3.8 માં તમને એક વિસ્ટન બ્રિજ પરિપથ આપેલો છે અને એવું કીધું છે કે જો A અને C વચ્ચે 10 વોલ્ટનો પીડી એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખવામાં આવે અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ 4 ભુજાઓમાં રહેલા અવરોધો આટલા હોય. અહીંયા 100 ઓહ્મ છે, અહીંયા 10 ઓહ્મ છે, અહીંયા 60 ઓહ્મ છે અને અહીંયા 5 ઓહ્મ છે. તો તમારે ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. ગેલ્વેનોમીટરનો અવરોધ 15 ઓહ્મ છે. ખાસ સમજવાની બાબત કે અહીંયા વિસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિ નથી. જો સંતુલિત સ્થિતિ હોત તો અહીંયા કોઈ પ્રવાહ વહેતો હોત નહીં. પણ અહીંયા જોઈ શકો છો સંતુલિત સ્થિતિની શરત શું હતી? આના છેદમાં આ કરો, માની લો તો 100/10 એટલે મળ્યું 10. અહીંયા 60/5 કરો તો 12 મળે છે. આનો ગુણોત્તર અને આનો ગુણોત્તર મતલબ આ બેનો ગુણોત્તર અને આ બેનો ગુણોત્તર સરખા થવા જોઈએ. અથવા મેં બીજી રીતે એમ કીધું કે આ બેનો ગુણોત્તર બરાબર આ બેનો ગુણોત્તર થવું જોઈએ. તો અહીંયા 100/6 એટલે 10/6 મળ્યું, અહીંયા 10/5 મળે છે ગુણોત્તર. તો તમે કોઈ પણ રીતે વિસ્ટન બ્રિજનું ઇક્વેશન મૂકીને ચેક કરી શકો છો કે આ વિસ્ટન બ્રિજ પરિપથની સંતુલિત સ્થિતિ નથી. હવે દેખીતી વાત છે, આપણે કોઈ પણ પરિપથ આવે ત્યાં જનરલી કિર્ચોફના નિયમોનો ઉપયોગ કરવો જ પડે છે. એટલે આપણે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ. પણ એ પહેલા પ્રવાહોનું વિતરણ સમજીએ. ધારો કે અહીંયાથી બેટરીમાંથી નીકળતો પ્રવાહ I1 છે, I છે અને એના બે ભાગો પડે છે. બિંદુ A પાસે I ના બે ભાગ પડે છે, I1 અને I2. હવે A માંથી B માં પહોંચે છે I1 પ્રવાહ અને અહીંથી પાછા એના બે ભાગ પડે છે. એક ભાગ IG આ તરફ ગયો અને બીજો ભાગ જે વધ્યો એ I1 - IG આ તરફ આવ્યો. હવે આ IG સીધે સીધો અહીંયા નીચે પહોંચશે, અહીંથી આવ્યો I2 તો D માં પાછા બંને ભેગા થઈ ગયા. તો D પાસેથી ટોટલ I2 + IG જેટલો પ્રવાહ પસાર થયો, બહાર આવ્યો. જેમ અહીંયા B પાસેથી I1 - IG પ્રવાહ આવતો હતો આ તરફ, એવી રીતે અહીંયા D માંથી આ તરફ આવે છે I2 + IG. ફાઇનલી C માં બંને ભેગા થયા. કયા બંને? એક તો I1 - IG અને બીજો I2 + IG. તો આ બંનેનો ટોટલ કરો તો IG ઉડી જશે, જોઈ શકો છો. તો વધ્યો ફાઇનલી I1 + I2 અને આપણે જાણીએ છીએ કે I1 + I2 બરાબર I થાય. એટલે આપણે અહીંયા I મૂક્યો છે. અને આપણી રીતે વિચારો તો બેટરીમાંથી I જેટલો પ્રવાહ નીકળતો હતો એ I જેટલો પ્રવાહ પાછો પણ મળે છે. તો હવે સાદી ભાષામાં કહીએ તો આપણે આના માટે કિર્ચોફના નિયમોનો ઉપયોગ કરી શકીએ છીએ. તો કિર્ચોફના નિયમો વાપરવા માટે પહેલા હું બંધગાળો લઉં છું B A D B. હવે જ્યારે તમે બંધગાળામાં B થી A તરફ આવશો ત્યારે શું થશે? જો આપણી મુસાફરી આ દિશામાં છે અને પ્રવાહ એની વિરુદ્ધ દિશામાં છે, મતલબ કે આપણી સિસ્ટમ મુજબ IR વાળું પદ કેવું ગણાય? ધન ગણાય. તો I ની જગ્યાએ I1 અને R ની જગ્યાએ 100. તો આપણને પહેલું પદ મળ્યું 100 I1. B થી A પર આવી ગયા. હવે A થી D પર જઈએ તો પ્રવાહની દિશામાં મુસાફરી છે એટલે આ પદ ઋણ ગણાશે. પાછું R ની કિંમત 60 અને પ્રવાહ I2 તો થયું ઋણ. પ્રવાહની દિશામાં મુસાફરી હોવાથી 60 I2. અને એ જ રીતે D થી B માં વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલું છે. આપણે ભણી ગયા કે BD ને ગેલ્વેનોમીટર ભુજા અથવા ગેલ્વેનોમીટર ભુજ કહેવાય. તો હવે આપણી મુસાફરી D થી B તરફ છે તો પ્રવાહ આપણને સામે મળે છે. જુઓ, પ્રવાહ નીચે આવે છે. તો D થી B માં 15 ઓહ્મ અવરોધ છે અને પ્રવાહ છે IG. તો પદ આપણી સિસ્ટમ મુજબ ધન ગણાય એટલે આપણે લખ્યું +15 અવરોધનું મૂલ્ય અને એમાંથી વહેતો પ્રવાહ છે IG ઇક્વલ્સ ટુ આ બંધગાળા BADB માં ક્યાંય પણ બેટરી હાજર નથી એટલે આપણે નેટ EMF 0 લીધું સામેની બાજુએ. હવે આને સાદુરૂપ આપો, બધામાંથી 5 કોમન લઈ લો
તો 100i1 ના બદલે 20i1 થયું. 60i2 વાળું પદ મેં અહીંયા છેલ્લે લખેલું છે તો 12i2 થયું અને 15ig એના બદલે 3ig થયું ઇક્વલ્સ ટુ 0. આને આપણે નંબર આપી દીધો સમીકરણ 1. હવે બીજો લૂપ છે BDCB. આ લૂપ જો BDCB. તો હવે જ્યારે તમે B થી D માં જાઓ છો ત્યારે અવરોધ 15 ઓહ્મ એટલે પ્રવાહની દિશામાં આપણી મુસાફરી છે એ પદ ઋણ ગણાશે. અવરોધ 15 ને પ્રવાહ Ig એટલે મળ્યું -15Ig. પછી D થી C માં જતી વખતે પાછું આપણી મુસાફરીની જ દિશામાં પ્રવાહ છે જુઓ I2 + Ig જેટલો એટલે એ પદ પણ ઋણ ગણાશે. તો બીજું પદ આવ્યું ઋણ અવરોધ 5 અને પ્રવાહ I2 + Ig. હવે C થી B માં જશો ત્યારે આપણી મુસાફરી આ દિશામાં થઈ પ્રવાહ ઓપોઝિટ આવે છે જુઓ જોઈ શકો છો તો પદ ધન આવશે એટલે આપણે અહીંયા મૂક્યું ધન. અવરોધનું મૂલ્ય 10 અને I1 - Ig જેટલો પ્રવાહ છે તો આ 10I1 - Ig. ફરીથી એકવાર આખા બંધગાળામાં ક્યાંય પણ બેટરી હાજર નથી, વિદ્યુત કોષ હાજર નથી એટલે આપણે ઇક્વલ્સ ટુ કરીને 0 મૂક્યું ફાઇનલી. આને જ્યારે સાદુરૂપ આપશો ત્યારે તમને મળશે 2I1 - 6Ig - I2 = 0. ખાસ ધ્યાનમાં રાખવાની બાબત છે મેં કીધી હતી કે તમને એક્ઝામમાં જ્યારે પણ આ દાખલો પૂછાય ત્યારે તમારે ડાયરેક્ટ ગોખેલા સ્ટેપ લખવાના નથી. આને પહેલા સાદુરૂપ આપજો કૌંસ છોડીને, મતલબ -15Ig - 5I2 - 5Ig + 10I1 - 10Ig = 0. પણ મેં અહીંયા સીધું ઇક્વેશન લખેલું છે કારણ કે આપણે સમજવાનું છે અને આટલું મેથ્સ બધાને આવડે છે, એમાં કંઈ નવું નથી કરવાનું આપણે. હવે ફાઇનલી છેલ્લો લૂપ લઉં છું A એપ્સાઇલોન C D A. મતલબ કે આ નીચેનો જે M ટાઈપનો શેપ દેખાય છે એ લેવાનો છે આપણે બંધગાળા તરીકે. તો હવે પહેલા A થી એપ્સાઇલોન પર જઈને C પર પહોંચીએ ત્યાં સુધીમાં જુઓ કોઈ અવરોધ નથી. બેટરી છે પણ બેટરીનો હિસાબ તો આપણે સામેની બાજુ પર કરીએ છીએ. અવરોધ એકેય નથી આવતો એટલે IR વાળા કોઈ પદની અહીંયા જરૂર નથી. હવે C થી D પર જાઓ ત્યારે તમારી મુસાફરીની દિશા આ છે અને પ્રવાહ તમને મળે છે સામે એટલે વિરુદ્ધ દિશામાં છે એટલે આપણું આ પદ ધન ગણાશે આપણા બીજા નિયમની સંજ્ઞા પદ્ધતિ મુજબ. તો અવરોધનું મૂલ્ય 5 અને પ્રવાહ I2 + Ig તો 5I2 + Ig ધન આવ્યું. હવે હું જ્યારે D થી A પર જઈશ ફરીથી એકવાર પ્રવાહ આપણી મુસાફરી કરતા વિરુદ્ધ દિશામાં છે મતલબ સામે મળે છે પ્રવાહ તો પાછું એ પદ પણ ધન ગણાશે. અવરોધનું મૂલ્ય 60, પ્રવાહનું મૂલ્ય I2 તો +60I2 = હવે મેં કીધું કે આ બેટરી જે આપણે છોડી દીધી એનો હિસાબ લેવો પડશે. તો આપણે એવું કીધું હતું કે સામેની બાજુએ જ્યારે તમે એપ્સાઇલોન વાળું પદ રાખો, EMF વાળું પદ રાખો સામેની બાજુએ ત્યારે તમારી મુસાફરીમાં બેટરીનો જે ધ્રુવ પહેલા આવતો હોય એની સંજ્ઞા તમારે આપવાની. તો આપણી મુસાફરી A થી શરૂ થઈ જુઓ અને A થી જ્યારે હું C પર મુસાફરી કરું છું ત્યારે મારી આ મુસાફરીમાં પહેલા કયો ધ્રુવ આવ્યો? ધન ધ્રુવ. મોટી લીટી મતલબ ધન ધ્રુવ. તો ધન આવ્યો એટલે આપણે અહીંયા 10 ને પણ ધન સંજ્ઞા આપી છે. પાછું એને સાદુરૂપ આપશો કૌંસ છોડીને 5I2 + 5Ig + 60I2 = 10 તો આવું મળશે 13I2 + Ig = 2. હવે 3 સમીકરણ આપણને મળી ગયા પણ આપણે તો એક જ ચલ શોધવાનો છે Ig એટલે આપણી મેથડ થોડી સિમ્પ્લિફાઈ થઈ ગઈ. 3 નથી શોધવાના આપણે. તો આપણે સમીકરણ 2 ને જ્યારે 10 વડે ગુણી દઈએ, સમીકરણ 2 આ રહ્યું જુઓ, આને 10 વડે ગુણતા જાવ દરેક પદને શું થયું? 20I1 - 60Ig - 10I2 = 0 મેં ત્યાં લખેલું છે. હવે આવું કરવાનું કારણ શું? મારે સમીકરણ 1 માંથી એને બાદ કરવું છે જુઓ. તો અહીંયા 20I1 છે ને અહીંયા 2I1 છે. તો હું જ્યારે એને 10 થી ગુણાઈ દઈશ પછી બાદબાકી કરીશ ને તો I1 ઉડી જશે. તો મેં એવું જ કર્યું, સમીકરણ 1 માંથી આ સમીકરણને બાદ કર્યું. તો પહેલું સમીકરણ લખ્યું 20I1 + 3Ig - 12I2 આ રહ્યું સમીકરણ 1. એમાંથી હવે આ બાદ થાય છે મતલબ બધાની સંજ્ઞાઓ ઉલટાઈ જશે. તો -20I1 + 60Ig
પ્લસ 10i2 ઇક્વલ્સ ટુ 0. પાછું 20i1 મેં હમણાં સમજાવ્યું એ રીતે કેન્સલ થઈ ગયું. ફાઇનલી 3 અને 60 એટલે કે 63ig માઇનસ 12i2 પ્લસ 10i2 એટલે મળ્યું ટોટલ માઇનસ 2i2 ઇક્વલ્સ ટુ 0. તો આના પરથી i2 ની કિંમત મળી 31.5 ig. આને આપણે નંબર આપી દીધો અગેન 5. હવે 5 ને 3 માં મૂકી દઈએ. જો 3 માં જ કેમ મૂક્યું સમજો. પહેલા તમે એવો પ્રયત્ન કર્યો કે આ બે સમીકરણ ભેગા કરીને i1 નીકળી જાય. મતલબ કે i2 અને ig વચ્ચે સંબંધ દર્શાવતું એક ઇક્વેશન મેં મેળવી લીધું અને બીજું તો મારી જોડે છે જ. તો મારે તો બે માંથી એક જ ચલ શોધવું હશે. તો પહેલા તો મેં ત્રીજાને દૂર કરી દીધો. એને કહેવાય એલિમિનેશન. દૂર મોકલી દીધો. તો હવે મને i2 અને ig વચ્ચે સંબંધ દર્શાવતા બે સમીકરણો મળ્યા. તો હું આ કિંમત i2 ની આમાં મૂકી દઉં છું. તો 13 i2 ની જગ્યાએ લેવાના મારે 31.5 ig પ્લસ ig એમના એમ ઇક્વલ્સ ટુ 2 પણ એમનું એમ. ફાઇનલી સાદુરૂપ આપ્યું તો 410.5 ig બરાબર 2 મળ્યું. તો ig બરાબર 0.00487 એમ્પિયર એટલે કે ig બરાબર 4.87 મિલી એમ્પિયર. આ એમ્પિયર માં છે, ધ્યાનમાં રાખજો. અને આપણો ફાઇનલ આન્સર આપણે મિલી એમ્પિયર માં લખેલો છે. મતલબ 10 ની -3 ગુણાઈ દીધા, 12 લઈ લીધા એવું ગણો. એક લાસ્ટ બાબત, દાખલો પૂરો થયા પછી ખાસ દાખલો તમારો અહીંયા પૂરો થઈ ગયો. હવે હું જે બોલું છું એની સમજૂતી તમારે એક્ઝામમાં આપવી જરૂરી નથી, પણ આપણને ખબર હોવી જોઈએ. માની લો કે તમને આ જ પરિપથ એક્ઝામમાં પૂછાય પણ પ્રવાહોની દિશાઓ આપેલી ન હોય, તો પ્રવાહોની દિશાઓ તમારે જાતે નક્કી કરવી પડે કે કયો પ્રવાહ ક્યાં જશે. અહીં સુધી તો બહુ સિમ્પલ છે. અહીંથી એક પ્રવાહ નીકળ્યો, બે ભાગ પડ્યા, ઇટ્સ ઓકે. સંતુલિત સ્થિતિ નથી એટલે અહીંયા પ્રવાહ વહેતો હશે એ પણ નક્કી. પણ અહીંયા બી થી ડી ની વચ્ચે તમારી જોડે બે ઓપ્શન છે. કાં તો પ્રવાહ બી થી ડી તરફ આવતો હશે, કાં તો ડી થી બી તરફ જતો હશે. તો તમે જ્યારે બી થી ડી પર પ્રવાહનો ભાગ વિચારો છો ig, તમારો જવાબ ધન મળે છે, મતલબ તમે વિચારેલી દિશા સાચી છે. ધારો કે તમે એવું ધારી લીધું હોત કે અહીંથી i2 માંથી એક ફાંટો આ બાજુ ગયો ig અને અહીંયા i2 માઇનસ ig, તો પછી અહીંયા થઈ ગયું હોત i1 પ્લસ ig બંને ભેગા થઈને અહીંયા પ્લસ થઈ ગયું હોત. તો તમારા જવાબને કોઈ જ ફરક ના પડત. ફરક એક જ પડત કે ig તમને ધનના બદલે ઋણ મળત, કારણ કે તમે ઊંધી દિશામાં ig વિચાર્યું છે. મેં તમને એવું કીધેલું કે કિર્ચોફના નિયમોની એક ખાસિયત છે કે તમે જ્યારે પ્રવાહની ગણતરી કરતા હો ત્યારે પ્રવાહનું મૂલ્ય જો ઋણ મળતું હોય તો પ્રવાહનું ઋણ મૂલ્ય એવું દર્શાવે છે કે તમે વિચારેલી દિશા કરતા વાસ્તવિક પ્રવાહ ઊંધી દિશામાં છે. તો આ ખાસ યાદ રાખવાની બાબત છે. અને છતાં માની લો કે તમારે સ્ટ્રિક્ટલી એ જ જાણવું છે કે ભાઈ પ્રવાહ ખરેખર કઈ દિશામાં વહે છે. તમારે પહેલા જ એ દિશા લેવી છે કે પ્રવાહ જે દિશામાં વહે તો એ જ દિશા હું લઉં કે જેથી કરીને જવાબ ધન આવે. તો તમને પહેલા ખબર હોવી જોઈએ કે આ બેમાંથી કયું બિંદુ વધુ સ્થિતિમાન રહેલું છે. જે બિંદુ વધુ સ્થિતિમાન રહેલું હશે ત્યાંથી ઓછા સ્થિતિમાન વાળા બિંદુ તરફ પ્રવાહ વહેતો હશે. તો સ્થિતિમાનની ગણતરી થઈ શકે છે. આપણે લેટર ઓન બીજો એક દાખલો આવશે ગેલ્વેનોમીટર વિલ્સન બ્રિજ વાળો જ તમારા સ્વાધ્યાયમાં, ત્યારે આપણે આ જ ગણતરી કયા સ્થિતિમાનથી કયા સ્થિતિમાન તરફ જાય એની ફરીથી લઈશું. અત્યારે તો આપણે હાલ આગળ જઈએ છીએ. હવે સ્વાધ્યાયના દાખલા 3.1 પર જઈએ. 3.1 માં એવું કીધું છે કે કારની એક સંગ્રાહક બેટરીનું EMF 12 વોલ્ટ તથા આંતરિક અવરોધ 0.4 ઓહ્મ હોય તો તેમાંથી કેટલો મહત્તમ પ્રવાહ ખેંચી શકાય. I મેક્સિમમ નું સૂત્ર આપણે ભણી ગયા, એપ્સાઇલોન બાય r. એપ્સાઇલોન ની કિંમત આપેલી છે 12, આંતરિક અવરોધ 0.4, જવાબ આવ્યો 30 એમ્પિયર. જનરલી આટલા ટૂંકા દાખલા જેનો એક સ્ટેપમાં જવાબ આવી જાય છે, મોઢે ગણી શકો. આ ટાઈપના દાખલા તમને 3 માર્કમાં પૂછાય કે 4 માર્કમાં પૂછાય આવી કોઈ આશાઓ ક્યારેય રાખવી નહીં. હા, આ દાખલો કરવાનો ખરો
કારણ કે એમાંથી તમને VSQ પૂછી શકાય, MCQ પૂછી શકાય, બધા ઓપ્શન્સ છે ઘણા બધા. બની શકે કે બે નાના દાખલા ભેગા કરીને 3 માર્કનો એક દાખલો બનાવવામાં આવે, અથવા બે દાખલા એકદમ નાના હોય, બીજો ધારો કે આટલો જ શોધવાનો અહીં સુધી જ, તો કદાચ 2 માર્કમાં પણ પૂછી શકાય. ડિપેન્ડ્સ. એટલે જુદા જુદા ઓપ્શન્સ અવેલેબલ હોય છે પેપર સેટર જોડે. એટલે આપણે ખાસ મગજમાં રાખવાની છે એ બાબત કે દાખલો શોર્ટ છે ને આ તો યાદ રહી જશે ને આવું બધું કરીને જવા ના દેવું. બે દાખલા કમ્બાઈન પણ કરી શકાય છે. જેમ કે તમને એક્ઝામમાં 3 માર્કનો એક દાખલો પૂછાયો, ધારો કે દાખલા નંબર 20, તો દાખલા 20 ના A માં આ પૂછ્યું હોય અને B માં આ પૂછ્યું હોય, આખું બની શકે છે. એટલે આપણે માનસિક તૈયારી એવી રાખવી. હવે 10 વોલ્ટ EMF સ્વાધ્યાયના બીજા દાખલા પણ આપણે જઈ રહ્યા છીએ. 10 વોલ્ટ EMF અને 3 ઓહ્મ આંતરિક અવરોધ વાળી બેટરીને એક અવરોધ સાથે જોડતા પરિપથમાં પ્રવાહ 0.5 એમ્પિયર મળે તો અવરોધ અને પરિપથ બંધ એટલે કે જોડેલો હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શોધો. જો પહેલા તો આપણે એક રફ આકૃતિ દોરી કાઢીએ, થોડું ઈઝી થશે સમજવું. ધારો કે તમે આવી રીતે એક એપ્સાઇલોન EMF અને R આંતરિક અવરોધ વાળી બેટરી વિચારી અને એની સાથે પરિપથમાં જોડેલો છે એક બાહ્ય અવરોધ કેપિટલ R, અને તમને ધારો કે અહીંયા પ્રવાહ મળે છે I. આવી કઈક પરિસ્થિતિ છે, તમને આ દેખાડી છે, પૂછી છે. તો હવે પહેલા તો પ્રવાહનું મૂલ્ય એટલે શું? I બરાબર V/R વાળું ઇક્વેશન. અહીંયા V ના બદલે એપ્સાઇલોન, R ના બદલે હવે કુલ અવરોધ લેવાનો. તો આમ જુઓ તો અહીંયા બાહ્ય અવરોધ અને બેટરીનો આંતરિક અવરોધ શ્રેણીમાં જોડાયેલા છે, એટલે મેં કુલ અવરોધ લીધો કેપિટલ R પ્લસ સ્મોલ r. તો આ કેપિટલ R પ્લસ સ્મોલ r સામે જતું રહ્યું, આ I છેદમાં આવી ગયું, તો કેપિટલ R પ્લસ સ્મોલ r બરાબર એપ્સાઇલોન બાય I મળ્યું. હવે આના પરથી આ સ્મોલ r ને સામે લઈ જઈએ તો માઈનસ થઈ ગયું, તો કેપિટલ R બરાબર એપ્સાઇલોન બાય I માઈનસ સ્મોલ r. કિંમતો મૂકી દીધી, તો R બરાબર એપ્સાઇલોન એટલે 10 આપેલું છે, છેદમાં I એટલે 0.5 આપેલો છે, માઈનસ સ્મોલ r એટલે આંતરિક અવરોધ 3 ઓહ્મ અગેન આપેલો છે. તો 10 બાય 0.5 એટલે 20 માઈનસ 3 એટલે જવાબ આવ્યો 17 ઓહ્મ. તો આ બાહ્ય અવરોધ તમે જે જોડેલો છે એનું મૂલ્ય તમને પૂછ્યું હતું, અવરોધ, તો એનું મૂલ્ય તમને મળી ગયું 17 ઓહ્મ. હવે બીજી બાબત પર જઈએ. બીજામાં તમને એવું પૂછ્યું છે કે પરિપથ બંધ એટલે કે જોડેલો હોય તે સ્થિતિમાં બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ શોધો. થોડું ફ્લેશબેકમાં જઈએ. આપણે એવું જોયેલું કે ધારો કે બેટરીમાંથી પ્રવાહ ન વહેતો હોય તો એવી સ્થિતિને ખુલ્લા પરિપથની સ્થિતિ કહેવાય, ઓપન સર્કિટ કન્ડિશન. બેટરીમાંથી પ્રવાહ નથી વહેતો, મતલબ બેટરીનું કનેક્શન નથી, તો હવે પ્રવાહ વહેવાનો સવાલ નથી આવતો. આ I પણ ભૂસી કાઢવો જોઈએ. તો એ થઈ ખુલ્લા પરિપથની સ્થિતિ. બેટરી વપરાશમાં નથી એટલે તમને જે EMF નું મૂલ્ય મળતું હતું એનું સૈદ્ધાંતિક મૂલ્ય હતું. પણ જ્યારે પરિપથ જોડેલો હોય ત્યારે હવે ખુલ્લાના બદલે બંધ થઈ ગયો. જુઓ, બે છેડે જે ખુલ્લો હતો પરિપથ એ હવે થઈ ગયો બંધ. એટલે આપણે એને શું નામ આપ્યું? પરિપથ બંધ હોય એટલે કે જોડેલો હોય એવી સ્થિતિ. તો હવે જોડેલા પરિપથની સ્થિતિમાં દેખીતી વાત છે બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ અવરોધના બે છેડા વચ્ચે વહેંચાય છે, મતલબ અવરોધના બે છેડા વચ્ચે વિતરિત થાય છે એવું તમે કહી શકો. તો અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શોધવાનું સૂત્ર તો આપણે જાણીએ જ છીએ, V બરાબર I કેપિટલ R. એમાં I ની કિંમત આપણે લીધી 0.5 જે તમને આપેલી છે, અને કેપિટલ R એટલે 17 ઓહ્મ, એટલે ટોટલ થયું V બરાબર 8.5 વોલ્ટ. ઓકે, હવે આપણે જોવા જઈ રહ્યા છીએ તમારો સ્વાધ્યાયનો દાખલો 3.9. ફરીથી એકવાર વિસ્ટન બ્રિજ પરિપથ આપેલો છે અને તમને એવું પૂછ્યું છે કે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. મતલબ
જેટલી શાખાઓ જોઈ શકો છો, ચાહે એ એપ્સાઇલોન સી હોય અથવા એડી, એબી, બીસી, સીડી કે બીડી, આ બધીમાં વહેતા પ્રવાહો તમારે શોધવાના છે. પ્રવાહનું વિતરણ અગેન તમને આપેલું છે, આપણે ખાલી સંજ્ઞાઓ આપીએ. અહીંથી બેટરીમાંથી નીકળતો પ્રવાહ ધન ધ્રુવમાંથી બહાર આવે, આપણે જાણીએ છીએ આઈ. હવે આઈ માંથી બે ભાગ પડે છે, આ બાજુ ગયો આઈ તો આ સોરી I1, તો આ બાજુ બાકી વધેલો પ્રવાહ આવે છે I-I1. હવે આ I-I1 સીધે સીધો પહોંચે છે. આ I1 ના સીધે સીધો અહીંયા પહોંચીને બે ભાગ પડે છે. એક ભાગ છે IG જે આ તરફ આવે છે. અહીંયા ગેલ્વેનોમીટર નથી, બરાબર. તમે એવું ધારી શકો કે આ ગેલ્વેનોમીટર નો અવરોધ છે 5 ઓહ્મ, ચાલે. અને અહીંયા છે I1 - IG બાકી રહેતો પ્રવાહ. I1 માંથી IG આ બાજુ ગયો તો I1 - IG આ બાજુ ગયો. હવે અહીંયા IG અને આ I-I1 ભેગા થઈ ગયા તો ટોટલ પ્રવાહ બહાર આવ્યો I-I1 + IG. હવે આ I-I1 + IG અને I1 - IG બંને ભેગા થાય છે C માં, મતલબ C માં બંનેનો સરવાળો થશે. I1 ધન છે, ઋણ છે, ઉડી ગયા. IG ઋણ છે, ધન છે, ઉડી ગયા. અહીંથી બહાર આવતો પ્રવાહ પાછો થયો I. 10 ઓહ્મ અવરોધ જોડેલો છે, 10 વોલ્ટની બેટરી આપેલી છે અને 4 અવરોધો જે પરિપથમાં જોડ્યા છે 5, 10, 10 અને 5. ફરીથી એકવાર સિમિલર મૂલ્યો આવે છે એટલે કન્ફ્યુઝન ના થવું જોઈએ. અહીંયા 10/5 થાય ઇક્વલ્સ ટુ 5/10 નથી થતું, એટલે આ વિસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિ નથી એવું તમે કહી શકો. હવે પહેલા હું લૂપ વિચારું છું ADBA. તો A થી D માં જતી વખતે ફરીથી આપણે બધા માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરીશું. તો A થી D માં જતી વખતે પ્રવાહ મુસાફરીની દિશામાં છે એટલે આ પદ ઋણ આવે. અવરોધનું મૂલ્ય 5, પ્રવાહ I-I1 એટલે -5 × I-I1 થયું. હવે D થી B માં જતી વખતે આપણી મુસાફરીની વિરુદ્ધ દિશામાં પ્રવાહ છે એટલે IR વાળું પદ ધન ગણાશે. ધન ગણાશે એટલે આ અવરોધ 5 અને પ્રવાહ IG એટલે તમને પદ મળ્યું 5IG, કેવું? ધન, એટલે આપણે પ્લસ લખ્યું. એ જ રીતે B થી A માં પાછું આપણી મુસાફરી આ દિશામાં, પ્રવાહ વિરુદ્ધ દિશામાં, પાછો IR બંનેનો ગુણાકાર કરો તો I1, I ની જગ્યાએ I1 અને R બરાબર 10, તો 10I1 એ પદ ધન થયું જે અહીંયા મૂક્યું આપણે. સાદુરૂપ આપો પાછું કૌંસ છોડીને તો મળશે I - 3I1 - IG = 0. નંબર આપી દીધો સમીકરણ 1. હવે એ જ રીતે બીજો લૂપ વિચારો CDBC. તો C થી D માં અવરોધ 10, પ્રવાહ I-I1 + IG, આપણી મુસાફરીની વિરુદ્ધ દિશામાં પ્રવાહ મળ્યો એટલે એ પદ ધન આવશે. તો ધન પદ 10 × I-I1 + IG એ આપણે અહીંયા લખ્યું. એ જ રીતે D થી B માં મુસાફરીની વિરુદ્ધ દિશામાં પ્રવાહ મળે છે એટલે પાછું પદ ધન આવશે. અવરોધ 5, પ્રવાહ IG + 5IG. એ જ રીતે B થી C માં પ્રવાહની દિશામાં આપણી મુસાફરી છે એટલે આ પદ ઋણ આવશે, એટલે કે માઈનસ અવરોધ 5, પ્રવાહ I1 - IG ઇક્વલ્સ ટુ પાછી કોઈ બેટરી હાજર નથી એટલે આપણે 0 કર્યું. આને સાદુરૂપ આપશો ત્યારે મળશે 2I - 3I1 + 4IG = 0. હવે ત્રીજો લૂપ લઈએ A એપ્સિલોન CDA. A એપ્સિલોન CDA. તો હવે આ લૂપ માટે પહેલી વખતમાં શું હતું, આની પહેલાના દાખલામાં કે અહીંયા 10 ઓહ્મ અવરોધ નહોતો, પણ હવે 10 ઓહ્મ અવરોધ છે એટલે તમારે કન્સિડર કરવો પડશે. તો A થી એપ્સિલોન પર થઈને C પર જતી વખતે પહેલું પદ IR વાળું અહીંયા જ આવી ગયું. પ્રવાહની વિરુદ્ધ દિશામાં મુસાફરી છે એટલે IR વાળું પદ ધન ગણાશે. R નું મૂલ્ય 10, પ્રવાહ I એટલે આપણે પહેલું પદ લખ્યું 10I. હવે C થી જ્યારે D પર જશો પાછું આપણી મુસાફરી આ દિશામાં અને પ્રવાહ સામે મળે છે તો પદ ધન આવશે એટલે આ પદ પ્લસ લખ્યું આપણે. અવરોધ 10, પ્રવાહ I-I1 + IG. એ જ રીતે D થી A પર જતી વખતે આપણી મુસાફરી આ દિશામાં, પ્રવાહ વિરુદ્ધ દિશામાં સામે મળ્યો એટલે પદ ધન આવશે. અવરોધ 5, પ્રવાહ I-I1 એટલે આપણે લખ્યું +5 I - I1.
ઇક્વલ્સ ટુ 0 નહીં, કારણ કે હવે આપણે જે બંધગાળો વિચાર્યો આ નીચેનો એમ જેવો શેપ, કેપિટલ એમ જેવો, એમાં 10 વોલ્ટની બેટરી હાજર છે અને આપણે મુસાફરી શરૂ કરી હતી એ થી. તો એ થી આમ જતા જુઓ પહેલો ધ્રુવ કયો આવ્યો? ધન ધ્રુવ. એટલે આપણે 10 ને પણ સંજ્ઞા ધન આપી છે. પાછું કૌંસ છોડીને સાદુરૂપ આપો એટલે મળશે 5i - 3i1 + 2ig = 2. હવે આ ત્રણ સમીકરણો મારે ઉકેલવાના રહે. તો હું સમીકરણ 1 અને 2 ને સરખાવી દઉં છું પહેલા તો, કારણ કે બંનેની કિંમતો 0 છે. તો i - 3i1 - ig = 2i - 3i1 + 5ig, પણ બંનેમાં -3i1 ઉડી જશે એટલે બાકી રહેલું મેં અહીંયા લખ્યું છે i - ig અને અહીંયા 2i + 4ig. સાદુરૂપ આપો તો i બરાબર -5ig મળશે. હવે આ સમીકરણ 4 ને હું 1 માં મૂકી દઉં છું. તો i ની કિંમત -5ig લીધી અને પાછળ 3i1 ig વાળા બંને પદો એમના એમ, -3i1 - ig = 0. સાદુરૂપ આપશો એટલે તમને મળશે 6ig + 3i1 = 0. હવે સમીકરણ 4 ને પહેલી વખત 1 માં મૂક્યું હતું, હવે આપણે 3 માં મૂકીશું. તો શું થશે? 5 એમના એમ, i ની કિંમત શું લેવાની હવે? -5ig -3i1 + 2ig, સામેની બાજુ 2, એમનું એમ બધું. પાછું કૌંસ છોડીને સાદુરૂપ આપો તો 23ig + 3i1 = -2. તમારે ઋણ નિશાની કોમન લઈને સામે જવા દેવી પડશે આમાં. હવે હું સમીકરણ 6 માંથી 5 ને બાદ કરું તો મળશે 23ig + 3i1 -6ig - 3i1, કારણ કે હું બાદબાકી કરીશ એટલે ડાબી બાજુ પર આ બંને પદોની નિશાનીઓ ઉલટાઈ જશે. તો આ મેં બાદબાકી કરી. સામે -2 -0 છે પણ એ લખવાની જરૂર નથી. પાછું આને સાદુરૂપ આપશો એટલે મળશે ig = -2/17 એમ્પિયર. હવે સમીકરણ 7 ને આપણે 4 માં મૂકી દઈએ. તો સમીકરણ 7 ને એટલે કે ig ની આ કિંમતને સમીકરણ 4 માં મૂકી દીધી. તો i બરાબર -5 * -2/17, તો માઇનસ ઉડી ગયા, 5 દુ 10, 10/17 એમ્પિયર. આ મને મૂલ્ય મળ્યું i નું. તો અત્યાર સુધીમાં મને બે મૂલ્યો મળી ગયા, i અને ig. હવે હું વધારે આગળ વિચારું છું, હજુ એક ચલ બાકી છે i1. તો સમીકરણ 7 અને 8 પરથી બે ચલની કિંમતો જે મળી ગઈ એને હું સમીકરણ 1 માં મૂકી દઉં છું. તો મને મળશે કિંમત i1 બરાબર 4/17 એમ્પિયર. અગેન આપણે હજુ સુધી ખાલી પ્રવાહોના મૂલ્યો શોધ્યા છે. તમને એવું પૂછ્યું છે કે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. તો આપણે સમીકરણ 7, 8 અને 9 પરથી અનુક્રમે ig, i અને i1 ની કિંમતો મૂકીએ. જો સમીકરણ 7 એટલે ig, 8 એટલે i અને 9 એટલે i1, આ બધી કિંમતો મૂકીએ તો જુદી જુદી શાખાઓમાં વહેતા પ્રવાહોના મૂલ્યો આટલા મળે. જેમ કે a એપ્સિલોન c, આ પહેલી બ્રાન્ચ છે, એમાં વહેતો પ્રવાહ i. તો મેં અહીંયા લખ્યું છે a એપ્સિલોન c, એમાં વહેતો પ્રવાહ i બરાબર 10/17 એમ્પિયર. હવે એ જ રીતે બીજી બ્રાન્ચ bd, જેને આપણે ગેલ્વેનોમીટર ભુજા કહેત, જો અહીંયા ગેલ્વેનોમીટર હોત તો એમાં વહેતો પ્રવાહ ig બરાબર -2/17. એ જ રીતે ab બ્રાન્ચ અહીંયા, એમાં વહેતો પ્રવાહ i1 બરાબર 4/17. bc બરાબર i1 - ig, એમાં i1 4/17 અને ig -2/17. તો આ માઈનસ અને આ માઈનસ પ્લસ થઈ ગયું એટલે 6/17 મળ્યું. એ જ રીતે ad અને dc માં i - i1 અને i - i1 + ig કિંમતો મૂકો તો તમને આટલા જવાબો મળે છે. એક વસ્તુ અહીંયા આપણે જો ભાગ પડે છે એ વિચારવા હોત તો હું આને i1 અને આને i2 કહી શકતો હતો અગેન, પણ આની પહેલાના દાખલામાં આપણે એવું એટલા માટે કર્યું હતું કે આપણે એનું કોઈ કામ જ નહોતું. આપણે ig શોધવાનો હતો. તમને એવું પૂછ્યું હતું ગેલ્વેનોમીટરમાં વહેતો પ્રવાહ કેટલો છે. હવે અહીંયા એવું પૂછ્યું છે કે દરેક શાખામાંથી વહેતા પ્રવાહો શોધો. તો દેખીતી વાત છે, મેથ્સના નિયમ મુજબ યાદ કરો, આપણે આ પહેલા પણ વાત થયેલી છે, તમે જેટલા ઓછા ચલ રાખશો એટલું તમારું કામ ઈઝી થઈ જશે. તો આપણે અહીંયા ત્રણ જ ચલ રાખ્યા, i, i1
અને IG. જો હું અહીંયા I2 લખત તો એ ચોથો ચલ હોત, તો પછી મારે 4 સમીકરણની જરૂર પડત ઉકેલવા માટે, અને જે મજૂરી આપણે 3 સમીકરણના ઉકેલ માટે કરી એના કરતા આપણી હાર્ડશીપ્સ, આપણી મજૂરી, આપણી મહેનત વધી જતી હતી. એટલે આપણે ખાલી 3 જ ચલ રહેવા દીધા પરિપથમાં. 3.13 પર જો 3.13 માં આપણને એવું કીધું છે કે કોપર સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા, એને આપણે નામ આપીએ છીએ n. n એટલે શું? મેં કીધું તું સંખ્યા ઘનતા એટલે એકમ કદ દીઠ સંખ્યા. જો એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોય તો એકમ કદ દીઠ રહેલા ઇલેક્ટ્રોન, બરાબર? તો ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા 8.5 ગુણ્યા 1028 પર મીટર ક્યુબ છે. મતલબ કે 1 મીટર ક્યુબમાં આટલા ઇલેક્ટ્રોન રહેલા છે એવો અર્થ થયો. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે? આ 3 મીટરને આપણે કહી દઈશું L, લંબાઈ છે. કેટલો સમય લાગશે? એ સમયને આપણે કહી દઈએ T. તારના આડછેદનું ક્ષેત્રફળ એને કહી દઈએ A, અને તેમાંથી વહેતો પ્રવાહ 3 એમ્પિયર છે એવું તમને આપેલું છે. હવે આને આપણે સંજ્ઞા આપી દઈએ I. આપણે સૂત્ર જાણીએ છીએ પેલું I આવડે ને વાળું, તો I equals to A VD NE. એમાં VD એટલે શું? તો કે ડ્રિફ્ટ વેગ. તો આપણે ડ્રિફ્ટ વેગનું સમીકરણ મેળવ્યું હતું સ્મોલ e કેપિટલ E છેદમાં m આખા કૌંસની બહાર ગુણાકારમાં τ. પણ અહીંયા તમને શું કીધું છે? આવા ઇલેક્ટ્રોનને તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે? મતલબ કે તારમાં એના અસરકારક વેગ તરીકે તમારે ડ્રિફ્ટ વેગ લેવાનો છે, પણ સૂત્ર કયું વાપરવાનું? અંતરભાગ્ય સમય. હવે એક છેડેથી બીજા છેડે જતા અંતર કેટલું કપાયું? તારની લંબાઈ જેટલું. સમયને આપણે t કહી દીધું. તો VD બરાબર L/T લઈ લઈએ આમાં. તો I equals to A ln/E/T એવું થયું. આના પરથી આપણને સમયની કિંમત મળી A ln/E/I. બસ હવે બધી કિંમતો મૂકી દીધી. A એટલે 2 ગુણ્યા 10⁻6, L એટલે 3 લંબાઈ, N એટલે સંખ્યા ઘનતા 8.5 1028, અને E એટલે આપણે જાણીએ છીએ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19 ભાગ્યા I એટલે અગેન 3 એમ્પિયર. 3 ઉડાડીને બધું સાદુરૂપ આપી દો એટલે T મળશે 2.7 ગુણ્યા 10⁴ સેકન્ડ. મતલબ કે એપ્રોક્સ 27,000 સેકન્ડ, એટલે કે લગભગ 7.5 કલાક. હવે અહીંયા બીજી એક વસ્તુ ધ્યાનમાં લેવાની છે. દાખલો તો અહીંયા પૂરો થઈ ગયો, પણ આ દાખલો તમને શું કરવા આપ્યો છે? તો આપણે આની પહેલા જ્યારે ઉદાહરણો ગણ્યા હતા ત્યારે મેં તમને એક દાખલામાં વાત કરેલી કે ડ્રિફ્ટ વેગ એ આપણે જ્યારે સરેરાશ રીતે વાત કરીએ આખા વાહકમાં રહેલા ઇલેક્ટ્રોન્સની ત્યારે લાગુ પડતી વસ્તુ છે. જો ખરેખર વેગ ડ્રિફ્ટ વેગ જેટલો હોય તો પછી વિચારો, ખાલી 1 જ મીટર દૂર આવેલો છે તાર, મતલબ ધારો કે અહીંયા સ્વિચ છે અને અહીંયા બલ્બ મૂકેલો છે, અને 1 મીટર તાર વડે આ સ્વિચ સાથે આ બલ્બને જોડેલો છે. તો જો આ રીતે વિચારશો તો તમે સ્વિચ પાડો પછી 7.5 કલાકે બલ્બ ચાલુ થાય. પણ આપણે જાણીએ છીએ કે વ્યવહારમાં એવું બનતું નથી, કારણ કે આપણને સુવાહકમાં જે વિદ્યુત પ્રવાહ મળે છે એ ખરેખર તો વિદ્યુત ક્ષેત્રની ઝડપથી વિદ્યુત ચુંબકીય તરંગની ઝડપથી જે વિદ્યુત ક્ષેત્ર પ્રસરે છે સુવાહકમાં એને આભારી છે. આ તો આપણે એક રફ ગણતરી કરી કે જો ખરેખર અસરકારક વેગ તરીકે ડ્રિફ્ટ વેગ હોત તો 7.5 કલાક સમય લાગતો હતો આના માટે.